ગોધરાના વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભર ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું। ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ભુરાવા, વાવડી, ગોવિંદી અને બમરોલીમાં વરસાદ વરસ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભુરાવા, વાવડી, ગોવિંદી અને બમરોલીમાં વરસાદ વરસ્યો। મોડી રાત્રે આવેલા વરસાદ 154 તાલુકામાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસ્યો અને વાતાવરણમાં ઠંડક। ગોધરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। દિવસભર ઉકળાટ બાદ વરસાદનું આગમન રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ પંચાલ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી પાર્થ, જે રીતે ગોધરામાં ગઈકાલ રાત્રે વરસાદ આવ્યો, વાતાવરણમાં ઠંડક, કેટલા ઇંચ વરસાદ, શું વિગતો? ગઈકાલની વાત કરવામાં આવે પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ પ્રસર્યા હતા અને આખા દિવસના ઉકળાટ બાદ મોડી સાંજે એકાએક પવનના વેગ સાથે પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં વરસાદી ઝાપટું એકાએક આવી પહોંચ્યું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે જોઈએ સાંજના અરસાની ઘટના હતી। સાંજના અરસામાં એકાએક પવનના વાવાઝોડા સાથે ગોધરા પંથકના ભુરાવા, વાવડી, ગોવિંદી અને બામરોલી વિસ્તારમાં એકાએક વરસાદી ઝાપટું આવી પહોંચ્યું હતું। ખાસ કરીને જો વાત કરવામાં આવે આખા દિવસના ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ સાંજના સમયે એકાએક વરસાદી ઝાપટાને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી અને કહી શકાય કે સિઝનનો સૌથી પહેલો અને સૌથી વધુ અને ઝડપી માત્રામાં આવેલો આ વરસાદ નોંધી શકાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો લગભગ અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ છે તે અડધા કલાકની અંદર ખાબક્યો હતો અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।